આ ઝાડ શેનું છે એ તમને ખબર હોય ને તો કોમેન્ટ કરી દેજો. જો આવું કંઈ ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો અત્યારે જો અમે બધા બહાર આવી ગયા છીએ જમીને અને હવે જઈએ છીએ પીએચસી સાઈડ. જો આજે સન્ડે છે એટલે આ લોકો જો અહીંયા રમવા લાગ્યા છે. બધા પોતપોતાની રીતે કંઈક ને કંઈક રમી રહ્યા છે જો, અને બીજા બધા બેઠા છે. અને આજે જો એકનો બર્થડે હતો એટલે એને બર્થડે વિશ કરીને અમે વહી ગયા છીએ. હવે આગળ જઈએ છીએ. જો તો અમારે ભોજનાલય જવાનો રસ્તો છે. અહીંયા આખું જ અમારું ભોજનાલય છે. અત્યારે જો અમે અમારો વજન કરવા માટે પીએચસી સાઈડ જઈએ છીએ અને જોઈએ કે અમારો કેટલો વજન અત્યારે આવ્યો છે. અમે કરવાના છે અમારો વજન. આ પ્રાર્થના અને દ્રષ્ટિ છે એ બે પણ વજન કરાવવા માટે આવ્યા છે અને અમે વજન કરીને હવે નીકળી ગયા અહીંયાથી. તો ગાઈઝ, અહીંયા એક ઝાડ છે. એ ઝાડ શેનું છે ને તમને એનું નામ આવડતું હોય ને તો કોમેન્ટમાં કહી દેજો ને. જો આવડું આ ઝાડ છે અને એમાં કંઈક આવું આવેલું છે. આ ઝાડ શેનું છે એ તમને ખબર હોય ને તો કોમેન્ટ કરી દેજો. જો આવું કંઈક છે. પ્લાઝામાં એન્ટર થાવે એટલે એટલી સરસ અહીંયા સરસ્વતી માતાજીની મૂર્તિ પણ જો મૂકેલી છે. તો અત્યારે હવે પ્લાઝા સાઈડ આવી ગયા અને બધા બેસી ગયા છે અહીંયા. તો અત્યારે વાગી ગયા છે 12 એટલે આ લોકો જો માસીની લોકોને ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે એટલે બધા જો પોતપોતાનું મોઢું સ્કેન કરીને સાઇન કરીને જો ઘરે જવા માટે નીકળે છે. ત્યાંથી અમારે સ્પોર્ટ ગ્રાઉન્ડ, હોસ્ટેલ બિલ્ડિંગ, એમસીએ બિલ્ડિંગ અને ફાર્મસી બિલ્ડિંગનો રસ્તો છે. અહીંયા તો કોઈ કે અમારી આઈડીનું નામ લખેલું છે. સ્પોર્ટ ગ્રાઉન્ડમાંથી આટલું સ્પોર્ટ ગ્રાઉન્ડ હાલીને આવ્યા અને અહીંયા આવ્યા ને તો લોક હતો એટલે હવે બીજી જગ્યા ગોતીએ છીએ કે હવે ક્યાંથી જાય, કેમ કે એટલું મોટું સ્પોર્ટ ગ્રાઉન્ડ ફરવા આવે જવું ક્યાં. એટલે જો અહીંયા પાછળ એક બીજી જગ્યા છે ને ત્યાંથી જવાની ટ્રાય કરીએ છીએ. જો ઘણા લોકો તો અહીંથી હજી જાય જ છે ને અમે હવે અહીંથી જાશું કેમ કે એને ત્યાં તો લોક છે એટલે જવું ક્યાંથી, એટલે હવે અહીંથી જ વહી જાઉં. અને ફાઇનલી હવે અમે અહીંથી નીકળી ગયા છીએ બહાર. અત્યારે જો અમે જમીને આવી ગયા અને હવે જોઈએ કે શું કરશું, કેમ કે આજ તો સન્ડે છે એટલે કંઈ નક્કી ન હોય કે શું કરીએ. તો જો અત્યારે આને એક નવી રીલ્સ બનાવી છે ને તો આજે બધી બાજુ ઈ જ ગીત વાગે છે, બંકુ ભૈયા. જો અહીંયા તો આજે સન્ડે છે એટલે આ બધા જો મૂવી ને એવું જોવા લાગ્યા છે જો, અને બારે જોઈએ ને તો મસ્ત એકદમ વ્યૂ છે. જો તમે અત્યારે હું મારો ડેસ્ક સાફ કરવા બેસી ગઈ છું કેમ કે બહુ જ ખરાબ થઈ ગયો. ડેસ્ક સાફ કરતા કરતા મળી ગઈ છે નાની એમથી ટ્રોલી બેગ. જો તો હવે હું જાઉં છું દુબઈ. તો કઈ દુબઈ જવાની ટ્રોલી બેગ થોડી છે, આ તો આપણી મેનિક્યુરની કીટ છે. ચાલો કરો બંને ભાગો. જો મારો ડેસ્ક થઈ ગયો છે સાફ, એકદમ મસ્ત અને સાફ કરી નાખ્યો છે. અત્યારે આ બધા સુઈ ગયા છે. જો અત્યારે આ બધા સુઈ ગયા છે, જાગી ગયા છે. જો આ બંને અહીંયા જાગીને બેસી ગયા છે. હવે એ બંને કરશે નાસ્તો અને બારે કંઈક આવો વ્યૂ છે. જો બધા નાસ્તો કરવા માટે બેસી ગયા છે કેમ કે જાગીને આને અને આને બંનેને પહેલા જ નાસ્તો કરવા જોઈએ. જો હજી ઉત્તરાયણને તો જો ઘણી વાર છે પણ તો પણ અહીંયા પતંગ ચગવા લાગી છે. જો હજી ઉત્તરાયણને તો કેટલી વાર છે તો પણ અને અહીંયા જો આ બધા ફરીથી પાછો જ્યાં નાસ્તો તો મૂક્યો જ નથી. જો લાય, અને આ જો ચકરી છે, તમારે ખાવી હોય તો હવે ફાઇનલી ઊભી થઈ જ છે. આને એનો નાસ્તો મૂકી દીધો અને અમારા બંનેનો રેવા દીધો. હે નાસ્તો મૂકી દેતો દેખો, અને આ હવે અમારો નાસ્તો મૂકે છે. ડેસ્કમાં મૂક્યા મારો જ ખોજો. આજે જ મેં સાફ કર્યો છે. આજે તો ફાઇનલી આ બધા જ પાર્સલનું અનબોક્સિંગ કરી નાખશું. ત્યાર પછી બારે જોઈ તો એકદમ મસ્ત વ્યૂ હતો, એવું જ લાગે કે આ જોયા જ કરીએ. ત્યાર પછી જો અમે બધા અત્યારે બેસી ગયા છીએ લૂડો રમવા માટે. તો જો હવે તમને આ વિડીયો જોવો ગમ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાય.